હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં. આજે બનાવીશું એકદમ જૂની રીતે પાણીચું અથાણું. આ અથાણું બિલકુલ તેલ મસાલા વગરનું બને છે અને તેને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો. જો કોઈ બીમાર વ્યક્તિને જમવાનું ન ભાવતું હોય તો તેને આ અથાણું આપીએ તો તેના મોઢાનો ટેસ્ટ સારો થઈ જાય છે અને તેને જમવાનું ભાવવા લાગે છે. અને આ અથાણું બિલકુલ તેલ મસાલા વગરનું હોવાથી સહેજ પણ નુકસાન નથી કરતું. તો આ અથાણું બનાવવા માટે પૂરો વિડીયો જુઓ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો પાણીચું અથાણું બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ આ રીતની નાની નાની કેરી લીધી છે. તેને બરાબર ધોઈ અને એકદમ સરસ કોરી કરી લીધી છે. હવે એક બાઉલ લઈ લઈએ. તેમાં 1/4 કપ જેટલું આખું મીઠું નાખીશું. અહીં આપણે અથાણું બનાવવા માટે જૂની રીત પ્રમાણે આખા મીઠાનો ઉપયોગ કરેલો છે. હવે તેમાં 1 ચમચી હળદર નાખીશું અને અડધી ચમચી એરંડીઓ નાખીશું. તેને ચમચી વડે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે હાથથી બરાબર મિક્સ કરી અને કેરીને આ રીતે કોટ કરી લઈએ. તો આપણે કેરીને આ રીતે એકદમ સરસ હળદર, મીઠા અને એરંડિયાથી કોટ કરી લઈએ. હવે બધી જ કેરીને એકદમ સારી રીતે કોટ કરી લીધી છે. તો હવે કોઈ પણ પ્લાસ્ટિકનો ડબ્બો કે બરણી લઈ લઈએ અને તેમાં બધી જ કેરીને હળદર મીઠા સાથે લઈ લઈએ. આ અથાણું 10 થી 12 દિવસ પછી તૈયાર થતું હોય છે અને જ્યાં સુધી અથાણું તૈયાર થાય ત્યાં સુધી તેને રોજે 3 થી 4 વખત ચલાવતું રહેવાનું હોય છે. એટલે આપણે અથાણાને પ્લાસ્ટિકના ડબ્બા કે બરણીમાં ભરવાનું. જો આપણે આ અથાણું કાચની બોટલમાં ભરીશું તો ચલાવતી વખતે કદાચ તૂટી જાય, એટલે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું છે. હવે આ રીતે બરણીને ઢાંકીને મૂકી દઈએ. ધીમે ધીમે મીઠું પીગળશે અને મીઠાનું પાણી થશે. હવે 1 દિવસ પછી જોઈ લઈએ તો થોડું મીઠું પીગળી ગયું છે અને મીઠાનું પાણી થઈ ગયું છે. હવે તેમાં અડધો વાટકો કેરીનું ખાટું પાણી નાખીશું. આ કેરીનું ખાટું પાણી ઘરે કઈ રીતે બનાવવું તેનો વિડીયો પણ મેં મારી ચેનલમાં આપેલો છે. હવે તેમાં અડધા વાટકા જેટલું બીજું સાદું પાણી પણ નાખી દઈએ. હવે બરણીનું ઢાંકણ ઢાંકી અને તેને મૂકી દઈએ. આપણે કિચનના પ્લેટફોર્મ પર જ આ બરણીને રાખીશું અને તેને આ રીતે 3 થી 4 વખત દિવસમાં ચલાવતા રહીશું. હવે 10 થી 12 દિવસ પછી જોઈ લઈએ તો કેરીનો કલર બદલાઈ ગયો છે અને અથાણું ખાવા જેવું તૈયાર થઈ ગયું છે. તો આપણે તેને કાઢી અને જોઈ લઈએ. હવે કેરીના પીસ કરી લઈએ અને તેમાં ગોટલીનો ભાગ છે તેને કાઢી લઈએ. તો હવે અથાણું એકદમ સરસ ખાવા જેવું રેડી છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે. ઓછી મહેનતમાં એકદમ ફટાફટ, કોઈ પણ જાતના તેલ મસાલા વગર કોઈ પણ બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે તેવું એકદમ જૂની રીતે પાણીચું અથાણું. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.